સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, ત્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। સરદાર સરોવર ડેમ 56% ભરાયો। નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધવાને કારણે ડેમની સપાટી હાલ 122 મીટરે પહોંચી છે। હાલમાં ડેમ 56% ભરાયેલો છે। આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વનું છે। ગીર સોમનાથમાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર। લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી છે। વેરાવળ સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત કોડીનાર અને તાલાલા વિસ્તારમાં સામાન્ય સાંટા પડ્યા છે। આ વરસાદ કેટલાક ગામો પૂરતો જ સીમિત રહ્યો છે। વેરાવળ તાલુકાના તમામ ગામોમાં વરસાદ નોંધાયો નથી। ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। પાકને પિયતની તાતી જરૂરિયાત હતી। પેટ્રોલ પંપ પર દરોડા કરતા 16 પંપમાં ગેરરીતિ ઝડપાતા દંડ વસૂલાયો। ગુજરાતના તોલમાપ તંત્ર દ્વારા 18 અને 19 જુલાઈએ રાજ્યભરના 267 પેટ્રોલ અને ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન 16 પંપ પર ગેરરીતિઓ જેવી કે ડિલિવરી તપાસવા માટે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, ફેર ચકાસણી ન કરાવવી કે ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી બાબતો સામે આવી હતી। આ ગેરરીતિઓ બદલ 16 પંપ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો રાઇડ્સ સાથે જ યોજાશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાઇડ સાથે જ મેળો યોજાશે। રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। 2-5 જુલાઈ સુધીમાં ફોન સ્વીકારાશે અને 28 જુલાઈ સુધીમાં હરાજી પ્રક્રિયા પૂર્ણ કરાશે। આ નિર્ણયથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ છે। રાજકોટમાં વરસાદી ઝાપટા। ગઈકાલે વહેલી સવારથી રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા। સામાન્ય વરસાદમાં પણ મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા। આ સિઝનમાં અત્યાર સુધીમાં 22 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા વધુ વરસાદ પડે તેવી લોકો અને જગતાતને આશા છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી। રાજકોટ શહેરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 1 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ફિક્સ પેની નીતિને લઈ સરકારી કર્મીઓનો ઓનલાઈન વિરોધ। રાજ્યમાં ફરી એકવાર ફિક્સ પેની નીતિને લઈને વિરોધ થઈ રહ્યો છે। ફિક્સ પેની નીતિને લઈ સરકારી કર્મીઓએ ઓનલાઈન વિરોધ નોંધાવ્યો છે। સરકારી કર્મીઓ સોશિયલ મીડિયા પર #remove fix pay લખીને ટ્રેન્ડ કરાવી રહ્યા છે। અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ફિક્સ પેનો સમયગાળો વધારે છે। આ મામલે કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વધુ વકરે તેવા એંધાણ। મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા છે, જેમાં બિન મરાઠી ભાષી લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ મહારાષ્ટ્રમાં રહેવા માંગતા હોય તો તેમણે મરાઠી ભાષા શીખવી પડશે। જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। વેરાવળના 5 ગામોમાં મેઘમહેરથી ખેડૂતોની ચિંતા દૂર થઈ। વેરાવળમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ગામોમાં મેઘમહેર જોવા મળી હતી। પંડવા, ભેટાળી, કોડીદરા, માથા શુરિયા અને આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। આ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો। વરસાદ થવાથી મગફળી, તુવેર અને સોયાબીન જેવા પાકોને નવજીવન મળ્યું છે। વરસાદ ધરતીપુત્રો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે। ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક। સરકારે સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે। આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોના સુચારુ સંચાલન માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે। આ ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 21 બેઠકો થશે।
ચીન બ્રહ્મપુત્ર નદી પર બંધ બનાવતા ભારતે ચિંતા વ્યક્ત કરી. ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાનું શરૂ કર્યું છે. ચીનના પીએમ લી ક્યોંગે શનિવારે તેનું ઉદ્ઘાટન કર્યું. આ બંધ અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા જિંગચી શહેરમાં લગભગ 12 લાખ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશે અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. શિન્હુઆ અનુસાર આ પ્રોજેક્ટ દર વર્ષે 300 બિલિયન કિલોવોટ કલાકથી વધુ વીજળી ઉત્પન્ન કરશે. પીએમ મોદી બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. પીએમ મોદી બ્રિટન અને માલદીવના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ 23 અને 24 જુલાઈએ બ્રિટનના પ્રવાસે રહેશે. આ પછી તેઓ 25 અને 26 જુલાઈએ માલદીવમાં રહેશે, જ્યાં તેઓ માલદીવના સ્વતંત્રતા દિવસ પર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. એવું માનવામાં આવે છે કે યુકે પ્રવાસ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે સત્તાવાર મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. માંડવી પંથકમાં વરસાદી માહોલ. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર કચ્છના માંડવી પંથકમાં વરસાદી માહોલ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. રાપરના ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. વિરામ બાદ પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ. કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ છે. ભચાઉથી 10 કિમી દૂર મેઘપરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું, એટલે કે 20 જુલાઈને રવિવારે બપોરે 12:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જણાવી દઈએ કે ગત 17 જુલાઈએ પણ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. પશુપાલકોનો સતત 7મા દિવસે વિરોધ. મોડાસાના સજાપુર ટીંટીસરમાં પશુપાલકોની એક બેઠક યોજાઈ હતી, જેમાં 66 દૂધ મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા. કિલોફેટે ભાવ નહીં પણ 20% નફો આપવા પશુપાલકોએ માંગ કરી છે. 7-4 પશુપાલકોને બિનશરતી છોડવા પણ પશુપાલકોની માંગ છે. જણાવી દઈએ કે પશુપાલકોના વિરોધ બાદ દૂધ વધારો કરી દેવા છતાં અરવલ્લીની 80% દૂધ મંડળીઓ હજુ પણ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે. રેશમા પટેલે વિડીયો દ્વારા રાજ ઠાકરે પર કર્યા પ્રહાર. સરદાર પટેલ પર ટિપ્પણીને મામલે આપ નેતા રેશમા પટેલે વિડીયો દ્વારા રાજ ઠાકરે પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે રાજ ઠાકરેનું સરદાર પટેલ વિરુદ્ધનું નિવેદન માત્ર રાજ્ય વિરુદ્ધ નથી પણ દેશ વિરુદ્ધ છે. ભારતના નિર્માતા સરદાર પટેલ વિરુદ્ધ નિવેદનો આપીને રાજ ઠાકરેએ રાષ્ટ્ર વિરોધી માનસિકતા દર્શાવી છે. ભાજપ સરદાર પટેલના નામે શ્રેય લે છે. રાજકીય લાભ લેતા ક્યારેય થાકતું નથી, પણ કેમ ભાજપ આજે ચૂપ છે? ગુજરાતમાં સરકારી ઇમારતો જોખમી બનતા કર્મચારીઓ પ્રજાભયમાં. અમદાવાદના પોલિટેકનિક કમ્પાઉન્ડ સહિત રાજ્યભરમાં 30થી વધુ સરકારી કચેરીઓ જર્જરિત અને ભયજનક જાહેર કરાઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં કુલ 458 જોખમી સરકારી બિલ્ડિંગો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ઇમારત પર 2 વર્ષથી ભયજનક જાહેર કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી નથી. સરકારની બેદરકારીને કારણે કર્મીઓ અને નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ છે. ભાજપ સામે જનાક્રોશ. કામ કરો નહીં તો વિસાવદરવાળી થશે. વિસાવદર પેટા ચૂંટણી બાદ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો સામે લોકોનો મિજાજ બદલાયો છે. મોરબીમાં કાંતિ અમૃતિયા અને હળવદ ધ્રાંગધ્રાના પ્રકાશ વરમોરાને મતદારોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે. વીજળી, પાણી, શિક્ષણ અને ખાતર જેવા પ્રશ્નોના નિરાકરણ ન આવતા જનાક્રોશ ભભૂક્યો છે, જેના કારણે ભાજપમાં દોડધામ મચી છે. મેક ઇન ઇન્ડિયા નહીં પણ એસેમ્બલ ઇન ઇન્ડિયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સરકારની મેક ઇન ઇન્ડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ માત્ર એસેમ્બલિંગ છે, ઉત્પાદન નથી. જ્યાં સુધી ભારત ઉત્પાદનમાં આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી રોજગાર, વિકાસ અને મેક ઇન ઇન્ડિયાની વાતો માત્ર ભાષણો જ રહેશે. તેમણે ટ્વિટર પર લખ્યું કે જમીની સ્તરે બદલાવ અને એસેમ્બલી લાઇનથી આગળ વધીને જ ભારત મેન્યુફેક્ચરિંગ પાવર બની શકે છે.